બોટાદ જિલ્લાની રાધિકા ગૌશાળા સાલૈયાની 600 જેટલી ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા મંજૂર થયેલ લાખો રૂપિયાની રકમનું ચૂકવણું કરવા અને ગૌશાળામાં રહેલ કિંમતી વસ્તુઓની લૂંટ મચાવનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। બોટાદ જિલ્લામાં સાલૈયા ગામે આવેલ બાપુશ્રી ટ્રસ્ટ સંચાલિત રાધિકા ગૌશાળામાં 610 જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવતો હતો। ગત એપ્રિલ, મે અને જૂન માસ 2024ના વર્ષ માટે 3 મહિનાના બાકી બિલની મંજૂર થયેલ રકમ ₹16 લાખથી વધારે અટકાવી રાખવામાં આવી છે। ત્યારે આ ગૌશાળાની ગાયોના નિભાવ માટે ચૂકવવાપાત્ર રકમ આજ દિન સુધી સરકાર દ્વારા અટકાવી રાખવામાં આવતા ગૌશાળા ટ્રસ્ટના હોદ્દેદાર અને રાષ્ટ્રીય પછાત મંચના અગ્રણીઓ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી બાકી રકમનું ચૂકવણું કરવા તેમજ ગૌશાળા સ્થિત કિંમતી ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડનાર તેમજ લૂંટ મચાવનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાની સિઝન દરમિયાન બાપુશ્રી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાધિકા ગૌશાળામાં ગત ઓગસ્ટ માસ દરમિયાન અતિવૃષ્ટિને કારણે અનેક ગાયોના મોત થયા હતા। ત્યારબાદ 600 જેટલી ગાયો કે ગૌવંશોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટના પહેલાના 5 મહિનાનું બાકી બિલ સરકારમાં મંજૂર થયેલ છે તેમજ તેની રકમ મળવાપાત્ર હોવા છતાં ચૂકવવામાં આવી નથી। ત્યારે બાકી રકમનું ચૂકવણું કરવામાં આવે અને ગૌશાળામાં આવી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ મચાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવા સાથે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। મિથિલાન બાપુની જે ગૌશાળા હતી સાલૈયા ગામમાં, અને વરસાદના કારણે જે તે સમયમાં આખા ગુજરાતની માલિપા અતિવૃષ્ટિના કારણે માલઢોર દરેક સમાજના જે પશુપાલનો હતા એના માલઢોર મર્યા છે। અને એ સમયમાં બાપુની ગૌશાળામાં પણ 10થી 15 ગાયો મોત નીપજેલ। અને તે પછી એની પહેલાં જે બાપુએ સેવા કરી હતી ગાયોની, ઘાસચારો જે લાવ્યા હોય, લોકોની સેવા કરાવી હોય, અને એ બિલ જે મંજૂર થયું હોય ને ત્યારે અટકાવવામાં આવ્યું છે। એ અમારી માંગણી એવી છે કે ભાઈ બાપુને એ બિલ આપવું પડે, અને તે સિવાય પણ એના લોકોએ જે કાંઈ લૂંટમાટ થઈ છે, મામલતદાર જે આદેશ આપ્યા 610 જેવી ગાયો હતી, એ ગાયો જે તે લોકોને બોલાવી એને આપી દીધી છે, એની મનમાની કરી। અને એક 10 kVનું ત્યાં સોલાર સિસ્ટમ હતી, એની પણ લૂંટમાટ ચલાવવામાં આવી છે। ગોબર ગેસનો પ્લાન્ટ હતો, એને પણ લૂંટીને લઈ ગયા છે। એ સિવાયને લગભગ 4.5 થી 5 કરોડની સંપત્તિ એની પણ લૂંટમાટ ચલાવી છે। જે લોકો જુમેદાર વ્યક્તિ હોય એની માથે ફરિયાદ દાખલ થાય એના માટે અમે એસપી સાહેબને મળવા આવ્યા હતા, અને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે એના માટે। हम स्वामी मिथिलानंद बापू बापू श्री सेवा ट्रस्ट संचालित राधिका श्री पंजरापुर गौशाला मुकाम सालैया तालुका जिला बोटाद, हम आवेदन दिए हैं कि कलेक्टर ऑफिस द्वारा मेरा जो गाय के सब्सिडी 30 रुपया सरकार अलाउंस किया था, उस सब्सिडी अटका दिया गया है, जिसके रिफरेंस में हमने आवेदन पत्र देने के लिए आए थे कि साहब हमको दिलवाया जाए पैसा। ये 3 महीना अप्रैल मई जून 3 महीना का है, 16,56,000 रुपया। अब कारण इसका कोई नहीं है, अब हम नहीं जानते कारण का, ये तो कलेक्टर ऑफिस जानेंगे, कलेक्टर साहब जानेंगे क्या कारण है। बोताबाई सेखलिया, दिव्यांग न्यूज़, बोटाद।